નમસ્કાર ખેડૂત મિત્રો, શુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડમાંથી હું જનક ગૌસ્વામી. ખેડૂત મિત્રો, આજે આપણે ટીનમસ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ જયસિંહભાઈ ગોયલની વાડી આવ્યા છે અને આ પ્રવીણભાઈએ ધાણાનું વાવેતર કરેલું છે. બરાબર, આજે સૂકા ધાણા જે છે, મરી મસાલાનો પાક સૂકા ધાણા, એનું વાવેતર કરેલું છે. અને આ ધાણાના પાકની અંદર એમણે ટીમ 24 અને ફોર્મ્યુલા 80 બરાબર આ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. તો હવે આપણું જે ટીમ 24 અને ફોર્મ્યુલા 80 છે એમનું ધાણાની અંદર એમને કેવું રિઝલ્ટ મળ્યું, બરાબર, ક્યાં ક્યાં ફેરફાર જોવા મળ્યા, આ પ્રોડક્ટની ખરીદી એમણે ક્યાંથી કરી, આવા બધા જે પોઈન્ટ છે એના વિશે આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે પ્રવીણભાઈ, એની પાસેથી જાણીએ. સૌપ્રથમ તો પ્રવીણભાઈ, જય શ્રી કૃષ્ણ. અમારા ખેડૂત મિત્રોને તમારું પૂરેપૂરું નામ જણાવો. પ્રવીણભાઈ જયસિંહભાઈ ગોયલ છે હું. પછી અમે ધાણાનું વાવેતર કર્યું છે. પછી એમાં જે સાહેબ છે એ મેં પાયું છે, એમાં જાજો ફેર છે. મારા ભાઈએ વાવેતર કર્યું એમાં મેં નથી પાયું, મેં પાયું છે. બરાબર, તો આ જે પાક છે આની અંદર તમે નથી પીવડાવેલું અને આ જે છે બરાબર આ છોડની અંદર તમે પાયું છે, ટીમ 24 પીવડાવેલું છે. બરાબર, તો ટીમ 24 અને ફોર્મ્યુલા 80 જેમાં પીવડાવ્યું છે અને જેમાં નથી પીવડાવ્યું એમાં તમને શું તફાવત જોવા મળ્યો? જાજો દેખાણો છે. એમાં શું છે, આમાં એક રગો ધાણો પાકી ગયો છે. બરાબર, આમાં આગળ પાછળ બહુ રહી ગયું છે. બરાબર, પછી છોડની લંબાઈમાં કઈ એમાં આ ઊંચો વયો ગયો ધાણો, આ નીચો રહી ગયો. બરાબર, ટૂંકમાં વિકાસની અંદર એ તમને જાજો ફેર બતાવ્યો છે. બરાબર બરાબર. આ સિવાય કોઈ બીજો તફાવત મૂળના વિકાસની અંદર? જાજો એમાં જો આ છે ને છોડવું વધારે વધ્યો છે. બરાબર, પછી ધાણાનું બંધારણ પાકું થયું છે. બરાબર, અને બહુ સારા મારું થયું છે. બરાબર, તો આ જે પ્રોડક્ટ છે એ ખેડૂતો માટે વાપરવા જેવી પ્રોડક્ટ ખરી? હા, બહુ. હું તો મારું તો કહેવાનું ઈ જ થાય છે કે આ વાપરો તો વધારે ફાયદો છે. બરાબર, ખેડૂતને ઉત્પાદન ટૂંકમાં વધારે થાય છે. આમાં નથી વાપર્યું એના કરતા વાપરેલું એમાં ઉત્પાદન આપણે સારું મળે. હવે આ જે ટીમ 24 અને ફોર્મ્યુલા 80 છે એ તમે ક્યાંથી લઈ આવ્યા? કણજા ગામે ઓલા વંશરાજ એગ્રો સેન્ટર નયનભાઈ વાણવી પાસે. હા, બરાબર બરાબર, એમની પાસેથી તમે લીધી. તો જોયું ખેડૂત મિત્રો, આ છે ટીમ 24 અને ફોર્મ્યુલા 80 નું રિઝલ્ટ. બરાબર, કે જેની અંદર વાપરેલું છે. જો આ છોડની લંબાઈ, બરાબર, આની અંદર જો તમે ફાલ, બરાબર, એકદમ લીલવણી સરસ મજાનો ધાણો આની અંદર આપણે આપેલું નથી. બરાબર, તો આપણે આની અંદર નરી આંખે જોઈ શકાય એટલો તફાવત જોવા મળે છે. આપણી સાથે આપણા ડીલર નયનભાઈ પણ છે. તો નયનભાઈ પાસેથી આપણે જાણીએ કે નયનભાઈ, તમે આજે ઘણા લાંબા સમયથી ટીમ 24 અને ફોર્મ્યુલા 80 નું વેચાણ કરો છો, તો તમારા ખેડૂતોના અભિપ્રાય કેવા છે નયનભાઈ? અમારા ખેડૂતોને જણાવો. સારા અભિપ્રાય છે. બરાબર, આ સિવાય તમે બીજા કયા કયા પાકની અંદર ટીમ 24 અને ફોર્મ્યુલા 80 આપ્યું છે? શાકભાજી પાકમાં, રીંગણી પાકમાં, ધાણા પાકમાં. બરાબર, પછી રાવણા, કેળમાં આપેલું છે. બરાબર, તો એ ખેડૂતોનું કહેવાનું શું છે, એમાં એને રિઝલ્ટ કેવું મળ્યું? બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. બરાબર, તો આ જે પ્રોડક્ટ છે એ ખેડૂતો માટે આશીર્વાદરૂપ ખરી? આશીર્વાદ ફરી. અરે વાહ. તો ખેડૂત મિત્રો, ટીમ 24 અને ફોર્મ્યુલા 80 ને તમે પણ અપનાવો અને સારામાં સારું ઉત્પાદન મેળવો. હવે આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે પ્રવીણભાઈ, એને ધાણાના પાકની અંદર સારામાં સારું ઉત્પાદન અને સારામાં સારા ભાવ મળે એવી શુભેચ્છા શુભલા પરિવાર વતી હું એમને પાઠવું છું. જય જવાન, જય કિસાન.